જો રે નંદો બાંધ્યો લાગે. મારી લટકાવી નાખ્યો લાગે. કિયો બા મજે મે રોટલો ખાધે જમીએ કિયો બા. કચ્છી માણો બરા માયાળો ને દયાળુ. ભાઈ એમ તો અમે છે ને લોકલ છીએ. આ તો અમે અમારા ભાઈને છોડાવવા આવ્યા છીએ. ભાઈ રહેવા દો ને, પોલીસ આવે છે. નહીં સાહેબ આ અમે કાફલો લઈને સાહેબ કચ્છ ફરવા આવ્યા છીએ સાહેબ. આમ જો આની ઘરવાળીને ખબર પડશે ને તો સાહેબ આને મારીને ફટકાવી નાખશે સાહેબ. આમ જો બીજી વાર નહીં કરતો બીજી વાર. માફી માંગ ભા માફી માંગ ભા. मुझे माफ कर दियो भा, मुझे माफ कर दियो भा. સાહેબ જો કચ્છીમાં બોલો ઈ બોલો કચ્છીમાં. માફ કરી જો પ્લીઝ. સાહેબ હા ખણી લો. ખણીવી છે. અરે લઈ જાઓ. અલા સાહેબ કચ્છી માણો દિલ જીતી ગયો. કચ્છી માણો દિલ જીતી ગયો. હાલ નંદા હાલ. પરિવારનું ખરાબ. હાલ કચ્છી માણો દિલ જીતી ગયો. નંદા તને ઢેડો નથી ને બહુ માર્યો નથી ને દુકાન વાળાએ. ભાઈ મને લાગે આનો વાહ ફાડી નાખ્યો છે. નંદા બતાય એની કરતા તો તમે બે વધારે માર્યો. અરે પગલું એની ભાળતા મારવો પડે તને. નકર જો તને ભુજ પોલીસ સ્ટેશન માં લઈ ગયા હોત ને તો ભુજ પોલીસ સ્ટેશન વાળા મારે બહુ. ભાઈ અહીંયા એક્ટિંગ કરવી પડે. નકર તારી અરે આખો ટેમ્પો જેલમાં જાય, બાપુજી ને બધા જેલમાં જાય. મારે હું કરવું? કેટલાક નો કરવો, નંદા. ઘર નો કરવો કે મારી બાઈ નો કરવો? એક પડીકો પકડ્યું ને તા પકડી લીધો મારા. તે વેફર નું પડીકું લીધું તું. મારું નાક કપાઈ ગયું. કચ્છમાં મારું નાક કપાઈ ગયું. કચ્છી માણું બહુ હોશિયાર કચ્છવાળા. કચ્છ વાળા ચાલાક હોય તે ખોટો પંગો લીધો. કચ્છમાં આવીને આવી ચોરીઓ ન હોય. મારું નાક કપાઈ ગયું. નંદા. હવે મારે કેમ જીવવું? નંદા. કચ્છમાં મારું નાક કપાઈ ગયું. નંદા. અરે કચ્છમાં મારું નાક કપાઈ. આપણે 4 ભાઈઓએ જીવનમાં કાંઈ ભેગું ન કર્યું. છેલ્લે મિડલ ક્લાસ બનીને રહી ગયા. આ તમારા 3 ભાઈની વાત લઈ લો. તમારી 3 ઘરવાળીઓને તમે લઈને આવ્યા. ક્યાં લઈને આવ્યા? બીચમાં. પૈસારીઓને થતું હશે ક્યાં લઈને આવ્યા, પણ તમે ક્યાંય લઈને નથી આવ્યા. તમે જિંદગીમાં કાંઈ ભેગું નથી કર્યું. તમારી જિંદગી ધૂળ કહેવાય, ધૂળ. તો એ ભાઈ આપણે બાયુને